જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળ સમેટાઈ। હુમલાખોર વિરુદ્ધ કાર્યવાહીની પોલીસે ખાતરી આપી અને પોલીસની ખાતરી બાદ તબીબોએ હડતાળ પાછી ખેંચી। હડતાળ પર ઉતરેલા તબીબો ફરીથી ફરજમાં જોડાયા છે। પોલીસે 3 વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા છે। મોડી રાત્રે ઘટના બની હતી, જેમાં એક દર્દીને લઈને તેના પરિવારજનો આવ્યા હતા। દર્દીને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી। સારવાર માટે તેમને દાખલ કરવામાં આવ્યા। આઈસીયુમાં દાખલ કર્યા બાદ દર્દીનું મૃત્યુ થયું અને દર્દીનું મૃત્યુ થતાં દર્દીના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો, ડોક્ટર્સ પર હુમલો કર્યો હતો, જેને લઈને ડોક્ટર્સમાં રોષ જોવા મળ્યો હતો। સવારે તેઓ હડતાળ પર બેઠા, પરંતુ પોલીસે હુમલાખોર વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી આપી, જેના પરિણામે આ હડતાળ સમેટાઈ ગઈ છે। જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાલ અત્યારે આપણે છીએ અને જનરલ મેડિસિન વિભાગની જે ઓપીડી છે ત્યાં આપણે છીએ। મહત્વની વાત છે કે નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર પર હુમલાની ઘટનાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ હાલ જો વાત કરીએ તો હડતાળ સમેટાઈ ગઈ છે। હડતાળ સમેટાઈ ગઈ છે અને ઓપીડી અહીં શરૂ કરી દેવામાં આવી છે। દર્દીઓને હાલાકીનો સામનો કરવો ન પડે, દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ડોક્ટરો દ્વારા જે હડતાળ હતી એ સમેટી લેવામાં આવી છે અને હાલ તમામ દર્દીઓને સારવાર મળે તે માટે ડોક્ટરો દ્વારા સેવા શરૂ કરી દેવાય છે। મહત્વની વાત છે કે પોલીસ દ્વારા ખાતરી અપાઈ હતી કે જે કોઈ લોકોએ, જે કોઈ ઈસમોએ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યો હતો તેને પકડી લેવામાં આવશે, તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જે અંતર્ગત 3 ઈસમોને રાઉન્ડ અપ પણ કરી લેવાયા છે। હાલ આ દ્રશ્યો જનરલ મેડિસિન વિભાગના છે, ત્યાં તમામ પ્રકારની સારવાર શરૂ કરી દેવાય છે અને કોઈ જે ઇમરજન્સીમાં દર્દીઓ આવતા હોય તેને પણ કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। તો એક રીતે કહીએ કે જ્યાં કિસ્સો પ્રકાશમાં આવ્યો તો હડતાળ શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે હડતાળ ડોક્ટરો દ્વારા સમેટી લેવામાં આવી છે। પ્રતિક પંડ્યા, જુનાગઢ, એબીપી અસ્મિતા।